હલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. મિત્રો આજે આપણે આ ગુંદાનું શાક બનાવવાનું છે ને, એટલે જો ગુંદાનું કેવી રીતે ઓલા ઠરિયાને બધું કાઢે છે ને જો તમને બતાવું. આવજો. અને મારા મમ્મી ઉપર બેઠા છે, ધ્યાન રાખે છે સિક્યુરિટીની જેમ, એટલા માટે જોજો તમે. એ બધા ઠરિયાને જે એક વચ્ચે કાઢવા માંડ્યા છે એવી રીતે. જેને જેને ગુંદાનું શાક ભાવતું હોય એ કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો. કેમ કે ગુંદાનું શાક મને બહુ ભાવે છે. હવે આપણે ત્યાં સુધી એ બધું ખાય ત્યાં સુધી આપણે મસાલાનું બી તૈયારી બધી કરી લઈએ. આપણે મસાલામાં જે કરવાનું છે ત્યાં સુધી મિત્રો આપણે બધા રીતે એક પછી એક કાઢી લેશું ઠરિયાના. એટલે સૌથી પહેલાં આપણે જે ફાડા કર્યા હતા એના, એટલે ફાડા થઈ ગયા છે. હવે એના જો મિત્ર હવે આપણે બધા ગુંદા જો કાઢી લીધા છે, એના બધા ઠરિયા જે હતા ને નોખા પાડી દીધા છે, જે બધા થઈ ગયા છે. હવે પછી આમ આગળનું જે પ્રોસેસ થાય તમને બતાવીએ મિત્રો. જો હવે આપણે છે ને આ મીઠું છે ને એમાં શું કે મીઠેથી લેપ કાઢવાનું છે. ગુંદાની અંદર છે ને લેપ બહુ હોય, એટલે એ લેપને કાઢવા માટે છે ને મીઠું આમ ચારીકો છે ને આપણે ફેરવી અને પછી પાછું એ લેપ ને બધું જો કાઢવાનું ચાકુથી એવી રીતે કે હાથેથી. બધા તમે લાકડે ને ગામડામાં આપણે ને લાકડેથી જ પહેલાં કાઢતા હોય છે. લાકડું હોય, લાકડામાં મીઠું અડાડીને ગુંદામાં અંદર ચારીકો ફેરવી જાય અને પછી લેપ નીકળી જાય. એટલે લેપ કાઢવા માટે આપણે મીઠું ફેરવીએ છીએ જેવી રીતે. ત્યારે કામ ભૂમિ બતાવજો આમ જેવી રીતે, એટલે તમને ખ્યાલ આવી જાય. હા, જેવી રીતે ધ્યાન રાખો. એટલે આમ મીઠું ભરવી એટલે લેપ બધો નીકળી જાય. આ જેની ચીકણાશ હોય ને એ બધી. તમે જો કંઈ બીજી રીતે કાંઈ કરતા હોય લેપ કાઢવા માટે તો એ જણાવજો મિત્રો. આપણે જો ગુંદાના શાકમાં છે ને આપણે ગુંદાનું શાક ખાટું થાય ને એના માટે આપણે જે ઓલી દેશી કેરી ન હોય ખાટી, એ બી થોડોક એનું કચુંબર કરીને એ બી નાખશું. એટલે ગુંદાનું શાક છે ને એકદમ ખટમીઠું થાય તો મજા આવે. એટલે થોડોક કાચી કેરી તમને ભાવતી હોય તો કાચી કેરી બી તમે નાખી શકો છો. આપણે મસાલા માટે કાજુ એવી રીતે ખાંડી લેવાના છે. મસાલામાં નાખીને તો મજા આવજો. ભાવતા હોય તો નાખવાનો. શેકીને તો કાચું નહીં વાપરવાનું. આ કાજુનો બી તમે મિક્સરમાં ક્રેશ કરી શકો. આ તલ 2 ચમચી, 1 ચમચી આમચૂર પાવડર, 3-4 કળી લસણની, 2 ચમચી ગોળની, અને આદુ લસણ ને મરચાંની પેસ્ટ બનાવી છે. અને આપણે કેરીને ગુંદા પહેલાં ચાલો હવે આપણે બનાવીએ છીએ મિત્રો. સાથે રહેજો. બધો મસાલો જો આપણે નાખી દઈએ છીએ. ભૂમિ નાખે છે બધું. ધાણા જીરું છે, પછી સ્વાદ અનુસાર મીઠું. આમાં નમક ઓછું નાખવાનું કારણ કે ગુંદામાં આપણે નમક ભરેલું છે ને. હા, માપ અનુસાર બધું નાખવાનું જે તમને. હવે આ બધા મસાલા ને આપણે મિક્સ કરી લેવાના બધા એક પછી એક મસાલા, અને પછી આપણે એનો ગુંદાનો જે બની જાય છે એકદમ ખટ મીઠો. જે રીતે આપણે ખટું જે ખાટું કે મીઠું ભાવતું એ રીતે આપણે વધઘટ કરી શકાય એમાં. આ તલ છે મિત્રો, ગોળ છે, બધો એ રીતે આપણે જેટલો મસાલો જે લીધો તમે આપણે બતાવ્યું એ રીતે નાખી દેવાનું. તમારે થોડું ઘણું વધઘટ તમે કરી શકો છો. લીંબુ નાખવાનું અડધાથી કરીને 1 લીંબુ તમે નાખી શકો છો. ખટ મીઠું તમારે, કેમ કે આપણે ગોળ લીધો છે ને એટલે ખટ મીઠું થઈ જાય ને. આપણે આમચૂર પાવડર લીધો છે. અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે ગુંદા માર્કેટમાં મળતા હોય તો આપણે ગુંદાનું શાક એકવાર તો અવશ્ય ખાવું જોઈએ એની સિઝનમાં એક વાર તો. થોડુંક તેલ ઉમેરી દેવાનું એટલે આપણે મસાલો મિક્સ થઈ જાય. 2 ચમચ ઘટે તો નાખી દેવાનું. થોડું ઓછું લેવાનું. જો પછી થોડાક આમ કઠણ લાગતો હોય તો થોડોક પોચવા માટે વળી પાછું તેલ નાખી દેવાનું, ઉમેરી દેવાનું. જો મિક્સ થઈ જાય એટલે એકદમ જે એનો લોટ બનશે ને મિક્સ એકદમ મસ્ત બનશે મિત્રો. એટલે ઘરે એકવાર ચોમાસા ઉનાળાની સિઝનમાં એકવાર તો અવશ્ય ખાવું જોઈએ.
અને કહેતા હોય છે કે આપણે ગુંદા ખાઈએ ને તો આપણા પગ મતલબ કે સાંધા હોય ને શરીરના એ મજબૂત થાય છે એમ. બાકી તમને વધારે ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો મિત્રો. જો આવી રીતે મિક્સ કરી લેવાનું છે, બરાબર ને મમ્મી? મસાલો બની ગયો. જો મસાલો થઈ ગયો છે તૈયાર. હવે આપણે પછી ગુંદામાં જો એવી રીતે જે આપણે ઓલું મીઠાથી કર્યું કાઢ્યું હતું ને કાઢી નાખ્યું હતું બધું, પછી આવી રીતે એમાં આપણે એને ભરી દેવાનું. તમને બતાવું, જો એવી રીતે આ મસાલો જે લેવાનો અને આવી રીતે બધા પછી એક ગુંદા ભરી દેવાના મિત્રો. હવે આપણે એક પછી એક આ બધા જેટલા ગુંદા છે એટલા બધા ભરી લઈએ, બરાબર છે? પછી તમને પાછો મિત્રો જો આપણે આવી રીતે ગુંદા બધા ભરી લીધા છે જે મસાલો હતો ને, અને આપણે થોડોક મસાલો વધારે કરીએ એટલે આપણે એની માથે બી છાતી મજા આવે ખટમીઠા ખાવાની. હવે આપણે હવે એનો વઘાર કરવા માટે તેલ નાખી દઈશું આવી રીતે. તેલ જાજુ નાખવાનું. અચ્છા, તેલ જાજુ નાખવાનું. આપણે જેમાં ઓલા બધા શાકનો જે વઘાર કરી એવી રીતે આ શાકને વઘાર કરી લેવાનો. આપણે ગેસ ચાલુ કરી દીધો છે, તેલ મૂકી દીધું હતું. સૂકો મસાલો છે આપણે નાખી દઈએ અંદર. આપણે રાઈ નાખી દીધી છે એટલે તેલ ઉકળી ગયું છે. જીરું બધા મસાલા આપણે જે સૂકા મસાલા છે નાખી દેવાના પછી. આપણે કાચી કેરી નાખી છે એમાં, ખટમીઠું બને ને એટલા માટે થોડી કરીને પાકવા દેતો. એના ધીરે ધીરે હલાવવાનું જેથી કરીને પાકી જાય. જો રીતે આપણે બધા ગુંદા નાખી દે ધીરે ધીરે. હવે એને આપણે ઘર પાકવા દઈશું. મસાલો રાખી દેવાનો. 10 મિનિટ પાકી જશે એટલે પછી આપણું શાક થઈ જશે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું જે તમને ભાવતો એ રીતે. હવે મસાલામાં આપણે મીઠું ને બધું નાખેલું જ હોય છે એટલે થોડું ઓછું નાખવાનું. મેં આમાં પાણી નાખી માથે વરાળમાં પકવવા. ચાલો આપણે ચેક કરી લઈએ. ચક્કુ ગળી ગયું એટલે પાકી ગયું. કોથમીર નાખી દો. મસાલો હોય છે તો એ નાખી દીધો આપણે. તૈયાર થઈ ગયો છે. મિત્રો જો આપણે શાક થઈ ગયું છે, જો બને છે એકદમ ખટમીઠું. એટલે તમે ઘરે એકવાર આવી રીતે સરસ બનાવજો. મિત્રો તમને આ શાક બનાવવાની રીત કેવી લાગી કમેન્ટમાં કરજો, કમેન્ટ લખજો.
તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, રાધે રાધે.